આર્થો જિજ્ઞાસો અર્થ એના અર્થ નીચે જે વસ્તુની છે એને કહેવાનો અર્થ છે જે ભાવથી તમે ભગવાનની ભક્તિ કરશો, ભગવાન સામે આવી જાય તો પણ ત્યારે એ જ ભાવ મનમાં રહેશે, બીજો ભાવ આવે. તો જે કયા ભાવથી ભક્તિ કરવાની તો એનો નથી આપણે કરવું. આ સંસાર ભાવ માટે આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ કે વસ્તુઓની પ્રાપ્તિ માટે આપણે ભક્તિ કરીએ છીએ કે આ સંસારના બંધનથી મુક્તિ માટે ભક્તિ કરીએ. આ ત્રણ છે. અને ચોથો જે છે એ છે જ્ઞાની. એ જે જ્ઞાની ભક્તો હોય એ ભગવાન પારામાં હશે, જે ભાગ્યમાં હશે ભણશે. તો જે ભણવાનો છે તો પછી એના માટે ભગવાનની જરૂર છે. જીવ દાખલા તરીકે તમે કર્મ કરો કરે છે પણ સુખ મળે છે કે એનો રોગ દૂર થાય. તો તમે કીધું કે ભગવાનની ઈચ્છા છે પણ માનની તો કરી, તો તમે માંગણી કરી તો એનાથી શું થયું? એ માંગણીથી હું તમારા ઋણથી મુક્ત થઈ ગયો. એટલે હું આજે તમારા સામે જોઈને તમારી સાથે વાત કરીશ. તો કહેવાનો અર્થ એ છે કે જે જ્ઞાની ભક્તો હોય એની ઈશ્વર પાસે પણ કોઈ જાતની અપેક્ષા હોય છે. કેમ કે આપણા જીવનનો જે કર્મ ફળ છે એ સુખનો હોય કે દુઃખનો હોય, જે કાંઈ પણ હોય એ તો આપણે જ ભોગવવું પડશે. એ તો ઈશ્વર આવી જાય તો પણ એને દૂર નહીં કરી શકે. દાખલા તરીકે ભગવાન રામના જીવનને જુઓ તો એના જીવનમાં તમને ક્યાંક સુખ દેખાય છે? એને તો આપણે ભગવાન માનીએ છીએ. તો ભગવાન છે તો એને તો આટલી સામર્થ્ય છે કે તો પણ ભગવાને કંઈ કર્યો? એના જીવનમાં પણ કૃષ્ણ એના સાથે ઊભા છે તો પણ એના જીવનમાં દુઃખ સિવાય બીજો શું દેખાય છે? ભગવાન એના સાથે જ ઊભા છે, એને ઠપકો પણ આપે, એને રસ્તો પણ દેખાય, તો પણ એના જીવનના જે દુઃખનો ભોગ છે એ તો એને જ ભોગવું પડે છે. પણ આપણે તો શું માંગીએ? એમ તો એનો અર્થ, માંગવાનો અર્થ એ જ છે કે ભગવાન પાસેથી બધાની એક ફરિયાદ છે. કઈ ફરિયાદ? ભગવાન બધાની સાંભળે છે પણ મારી નથી સાંભળતા. બધા જેને કહો એ જ કે ભગવાન બધાની સાંભળે છે ને એનું આમ કરી દીધું, એનું આમ કરી દીધું, પણ મારો કાંઈ નથી. પણ જે પરમાત્માએ પહેલાથી બધી વ્યવસ્થા બનાવી દીધી, હવે એમાં એનો કાંઈ છે જ નહીં. એટલે સંસારની વસ્તુઓને એને લીધે તમે કરો તો ભગવાન ક્યારેય સાંભળવાનું નથી. પણ જે દિવસે તમે તમારા જીવનને ઉપર ઉઠાડવા માટે ને આ સંસારના બંધનથી મુક્ત થવા માટે તમે પરમાત્મા પાસે પ્રાર્થના કરો તો એ અને એના માટે બહુ વધારે જ્ઞાન હોવું જોઈએ એવું પણ ભાવે વિદ્યતે દેવ તસ્માત ભાવો વિકારણ. તમારા અહીંયાનો જે ભાવ છે એનું જ મહત્વ છે. ને ભાવની આપણે વાત કરીએ તો શાસ્ત્રકારોએ કહે છે કે વ્યાસસ્ય ચરણમ, એ જે વ્યાસ હતો શિવરાત્રિના સમયે એક વ્યાસ એ જે પંખીઓનો ને મારીને એનો વ્યાપાર કરે એ વ્યાસ કહેવાય. તો એ એક વખત શિકાર માટે ગયો જંગલમાં અને હવે એને પંખીઓ તો એક ઝાડ ઉપર જઈને બેસી
અને એ ઝાડ હતો બિલ્લીપત્રનો, બિલ્લીનો ઝાડ, અને એના નીચે એક હતો શિવલિંગ. હવે તમે ખાલી પણ બેઠા હો તો હાથ પર કંઈ ને કંઈક ચાલવા લાગે પછી. એના માટે આપણે કાંઈક કરવું નથી પડતું કે જે આજુબાજુમાં હોય ચાલવા લાગે. તો હવે એ ઝાડ ઉપર બેઠો હતો તો એ આજુબાજુને જુએ ને એ જે બિલ્લીના ઝાડ હતો ને બિલ્લીના પાન તોડીને નાખ્યો, અને નીચે હતો શિવલિંગ. એમાં એ બરાબર ને શિવરાત્રિનો દિવસ કે જે ભગવાન એનાથી જ પ્રસન્ન થઈ. તો એટલે કહે છે કે એવો એના જીવનમાં આચરણ વ્યાસસ્ય ચરણમ ધ્રુવસ્ય વયો અને વિદ્યા ગજેન્દ્રસ્ય કા. એ જે ગજેન્દ્ર છે એની વિદ્યા, એના પાસે ઠીક છે એની પૂર્વજન્મની એ સાધના હતી, કે એ પણ જ્ઞાની વસ્તુ છે, એ પણ ભગવાન પાસેથી કાંઈ માંગવા નથી. ધ્રુવની પણ એ પ્રહલાદની પણ કાંઈ ઈચ્છા ન હોય, અને બંને પાસે ભગવાન કહે છે માંગો. એ પ્રહલાદ જે છે એ કહે છે કે નહીં, હું વરદાન નહીં માંગુ. કેમ કે વરદાન અને શ્રાપ આ બંને જીવનના બંધનના કારણ છે. આપણે તો વરદાનની અપેક્ષા હોય ને, આશીર્વાદ મળી જાય તો સારું, પણ પ્રહલાદજી કહે છે કે વરદાન પણ એ પણ જીવનમાં બંધનનું કારણ થશે. એટલે આપણે તો ભગવાન પાસેથી વરદાનની પણ અપેક્ષા નથી. તો પણ તમે કહો છો તો કે મારી તો આવી ઈચ્છા છે, આ સંસારના જેટલા પણ પ્રાણીઓ છે એ બધા સુખી થાય, બસ એવો જ વરદાન આપો. તો પણ મને કાંઈ નથી. અને જે ગજેન્દ્ર છે એ શું માંગે છે? જ્યારે ભગવાનને કહે કે માંગ, તો ત્યારે સ્પષ્ટ કરે છે કે આપણા પાસે ભગવાન આવી જાય તો આપણે શું માંગીશું? શરીરમાં પીડા હોય ને દુઃખ હોય તો સૌથી પહેલા મારો આ દુઃખ દૂર થઈ જાય, એ જ આપણે માંગીશું. ને પછી સંસારનો કાંઈ હોય તો એ આપણે માંગીશું. તો એ જે ગજેન્દ્ર છે એ શું કહે? એ કહે ભગવાન હું આ શરીરથી મુક્ત થવાની ઈચ્છા નથી રાખતો. કેમ? આ જે શરીર છે એ તો એક ના એક દિવસ નષ્ટ થવાનો જ છે. તમે કેટલો પણ સાચવીને રાખો તો એક ના એક દિવસ તો એ નષ્ટ થશે. તો એટલે હવે આ શરીરથી મુક્ત થવાની ઈચ્છા મારી નથી, એ તો પોતે જ એક ના એક દિવસ નષ્ટ થવાનું છે. પછી શું જોઈએ? ન કાલ યોગે ન યક્ષ્ય વિપ્લવ તસ્ય આત્મા વર્ણસ્ય લોકમ. કે જે કાલના પ્રમાણથી, સમયના પ્રમાણથી જેનો નાશ નહીં થાય એવો મારો જે સૂક્ષ્મ શરીર છે, બસ તમે એને નષ્ટ કરી દો. બસ મને બીજો કાંઈ નથી. અને સૂક્ષ્મ શરીર જ નહીં હોય તો પછી કોનો જન્મ થશે? સ્થૂળનો પણ કાંઈ માણસ નહીં. તો એટલે કહેવાનો અર્થ એ છે કે ભક્તિ માટે આપણે પરમાત્માની, ભગવાનની ભક્તિ કરવી હોય ને આપણે ભક્ત બનવું હોય, એના માટે બહુ મોટું જ્ઞાન હોય એવી પણ જરૂર નથી. આપણા પાસે બહુ પૈસા હોય એની પણ જરૂર નથી. આપણા પાસે બધા સંસારના સાધનો હોય એવી પણ જરૂર નથી. પણ આપણા હૃદયમાં ભક્તિનો ભાવ હોવો જોઈએ. અને જે ગોપીઓ છે એ ગોપીઓ પાસે કયું જ્ઞાન હતું? એ તો સામાન્ય ગૃહિણીઓ હતી કે નહીં? જેમ આપ સૌ બધા કરો છો ને, ઘરનું જે કાંઈ પણ કામ હોય સવારથી લઈને સાંજ સુધી, તો એમાં ઘણી વખત એવું થાય તમારી ઈચ્છા હોય તો પણ સગવડ નહીં થાય, એવું પણ થાય. પણ જ્યાં સુધી ભાવની વાત છે એમાં તો કોઈનું બંધન નથી. સંસારના જે કાંઈ પણ કાર્ય હોય એની તો એક વ્યવસ્થા છે ને, એ સમય પ્રમાણે તમારે જે કાંઈ પણ હોય એ કરવું જ પડશે. પણ જ્યાં સુધી ભાવની વાત છે
ભાવમાં તો કોઈનો બંધન નથી, એમાં તો આપણે સ્વતંત્ર છીએ જ. અને અત્યારે જ કરવાનું ને પછી કરવાનું એવો પણ કાંઈ બંધન નથી. એટલે જે ભાવ છે એ ભાવ કેવો છે, મહત્વ એનું છે. અને પરમાત્મા પ્રત્યેનો ભાવ તો હવે કેવો હોવો જોઈએ? તો 3 એમાં મુખ્ય છે: સાત્વિક, રાજસ ને તામસ. જે સાત્વિક ભાવ છે એ ક્યારે આવશે? જ્યારે આપણા જીવનમાં સત્વગુણ વધશે. તો જ્યારે સત્વગુણ વધશે તો એ સત્વગુણ આપણને શું આપે? 14મા અધ્યાયમાં ભગવાન ગીતાજીને સ્પષ્ટ કરે છે, સત્વાત સંજાયતે જ્ઞાનમ. જ્યારે આપણા જીવનમાં સત્વગુણની વૃદ્ધિ થશે તો ત્યારે જ્ઞાન આવશે. અને જ્ઞાન કયો? આ સંસારનો નહીં, જે મેં પહેલા શરૂમાં કીધું, કર્મ અને કર્મફળની અનિત્યતાનો જ્ઞાન. જેટલા પણ સંસારના કર્મો છે એ પણ અનિત્ય, ને આ કર્મોનો જે ફળ છે એ પણ, જેમ મેં 2-3 દિવસ પહેલા કીધું, તમે જમવાનું તૈયાર કરો તો એમાં કેટલી વાર લાગે? 1-2 કલાકનો ટાઈમ લાગે છે. અને એનું જે ફળ છે, મહેનત તમે કરી, કર્મ કર્યો, એનું જે ફળ છે એ કેટલી વાર માટે હોય? જ્યાં સુધી એ અન્ન તમારા મોઢામાં છે. તો કર્મ હવે બીજા દિવસે ફરીથી બધું કરવું પડશે કે નહીં? ફરીથી બધા એ જ મસાલા નાખવાનો ને એમ જ કરવાનું એ બધું. તો એવી જ રીતે સંસારના જેટલા પણ કર્મો છે, આ બધા કર્મો પણ અનિત્ય, ને એ કર્મનો જે ફળ છે એ પણ અનિત્ય. પણ જે ફલ આપનારો છે, હવે એને તમે ભગવાન કહો, ઈશ્વર કહો, જે કાંઈ પણ કહો, તો એને તો આપણે નિત્ય માનીએ છીએ કે એ જે ફલ આપનારો જે છે એને આપણે નિત્ય માનીએ છીએ કે? તો અત્યાર સુધી આપણે કર્મ કરીએ છીએ સંસારના ફળ માટે, અને જે દિવસે જ્ઞાન થઈ જશે તે દિવસે આ કર્મનો સ્વરૂપ બદલાઈ જશે. તે દિવસે એ કર્મ કોના માટે? એ ભગવાનને, એ ઈશ્વરને જાણવા માટે કે આ ઈશ્વર ખરેખર છે કોણ. જેમ દાખલા તરીકે તમારા ઘર કોઈ ગિફ્ટ આવે દિવાળીને, એમાં આપણે આપીએ તો, અને તમે બહાર હતા અને સાંજે તમે ઘેર પહોંચો અને ઘરના જે બીજા સભ્યો છે એ ગિફ્ટ તમને આપી દેવી, એ તમારા નામથી કોક આવ્યો તો આપી દે. તો તમે એ ગિફ્ટ ખોલતા પહેલાં એને આમ કરીને જુઓ કે નહીં, એમાં ભાઈ કોને મોકલાવ્યો છે, એનું નામ લખ્યો હોય કે કાંઈ હોય, અને નામને એ કાંઈ નહીં હોય તો તમે બીજા ભાઈને પૂછો કેવો હતો ને કોણ હતો, તો એને જાણવાની જિજ્ઞાસા થાય કે નહીં, એ ફળ કોને આપ્યો છે. તો એવી જ રીતે જે દિવસે કર્મ અને કર્મફળ અનિત્ય છે એ આપણા જીવનમાં નક્કી થઈ જશે, તો તે દિવસે આપણા જીવનના દરેક કર્મ એ કર્મફળ આપવાવાળાને જાણવા માટે થશે, અને તે દિવસે આપણા જીવનમાં ભક્તિનો પ્રાકટ્ય થશે. ખરેખર તે દિવસે આપણે ભક્ત કહેવા યોગ્ય થશે. એના પહેલાં તો સંસાર ભક્ત છીએ પણ ભગવાનના ભક્ત નથી. અને એ જે ભક્તિનો એ છે, તો એ ભક્તિ લઈ ક્યાં જાય? ભક્તિનું ફળ શું? નારદ ભક્તિ સૂત્રમાં મહર્ષિ નારદ આ વાતને સ્પષ્ટ કરે છે કે ભક્તિ જ્ઞાનાય કલ્પતે. અને જે ભક્ત છે એની ભક્તિ શામાં છે? તો જે સાત્વિક ભક્ત છે, હવે એને ખબર પડી ગઈ આ સંસાર તો ખોટો છે ને છે, તો એટલે સંસાર માટે ભગવાનની ભક્તિ નથી કરતો. શા માટે ભક્તિ કરે છે? આ સંસાર બંધનથી મુક્ત થવા માટે. એ જે ભક્તિ કરે છે શા માટે?
સંસાર બંધનથી મુક્ત થવા માટે એ સાત્વિક ભક્ત. અને જે રાજસી ભક્ત છે અને રજોગુણ જીવનમાં શું આપે? રજો રાગાત્મકમ વિદ્યે તૃષ્ણા સંગ સમુદ્ભવમ. તમારા જીવનમાં રાગ એટલે જે વસ્તુ આપણા જીવનમાં આવી અને એ વસ્તુમાંથી જે કાંઈ પણ સુખ દુઃખ આપણને મળે, ફરીથી એ જ સુખ દુઃખને ભોગવાની જે ઈચ્છા છે એનું નામ રાગ. જે કોઈ પણ વસ્તુ આવે, જેમ જમવાનું બહુ સરસ હોય, તમને ટેસ્ટ આવે તો બીજી વખત ફરીથી એની ઈચ્છા થાય કે નહીં? ક્યાં હોટલમાં ને ક્યાંય તમે જાઓ તો બીજી વખત ફરીથી એવી એ રાગ જ્યારે ઊભો થાય તો એ રાગ પછી તમને ખેંચીને ત્યાં લઈ જાય કે નહીં? કે ઓલાને તો આ વસ્તુ બહુ સારી છે, ઓલાની આ વસ્તુ બહુ સારી છે. આપણે બધાના જીવનમાં એવું હોય. તમે નાસ્તાને એ જે કાંઈ પણ વસ્તુઓ રાખો તો એમાં એવો હોય કે નહીં? ને બીજાની દુકાનથી એ વસ્તુ આવી ગઈ હોય ને એવો ટેસ્ટ નહીં મળે તો મનમાં થોડો કે થાય કે નહીં? ભાવ, અસંતોષનો ભાવ. હવે આ જ્યારે જીવનમાં સંતોષનો ભાવ આવી જાય તો પછી એને પૂરો કરવા માટે પછી સંસારની વસ્તુઓનું આ પણ મળી જાય ને આ પણ મળી જાય, આ પણ મળી જાય, તો એ જે છે એ રાજસી ભક્ત કહેવાય સંસારના. અને જે તામસી ભક્ત છે એ જેને તમે કહો ને મેલી વિદ્યા, તંત્ર મંત્ર, એ જે કંઈક છે, તો એ શા માટે એ લોકો કરે? એના માટે પણ એ ભગવાનની પૂજા કરે ને, ભગવાનના જુદા જુદા રૂપોની. પણ આજે તંત્ર મંત્રની વિધિ છે એનાથી શું થાય? એને મારવાનું ને ઓલાને મારવાનું, આમ કરવાનું ને તેમ કરવાનું. તેમણે ઈચ્છા હોય તો સંસારની, પણ પાપ કરવું તો એ પણ ભક્ત કહે કે નહીં? એ જે અઘોરી હોય ને એ બધા એ હોય તો એટલે એ ત્રણ જાતના એ ભક્ત. તો હવે આપણે કયો ભક્ત બનવાનું છે? સાત્વિક જ્ઞાની બનવાનું છે કે સાત્વિકતા પણ હોય ને જ્ઞાન પણ હોય? એ જીવનની સર્વશ્રેષ્ઠ. કેમ જે સત્વગુણ છે એ તમને પ્રસન્નતા આપશે, તો એ જે જ્ઞાન છે એ તમને આ સંસારના બંધનોથી બહાર નીકળવાનો રસ્તો બતાવશે. તો ધીરે ધીરે એનાથી, તો એટલે ભગવાને કીધું અનેક જન્મ સંસિદ્ધ, તો એનાથી ધીરે ધીરે ભગવાનની એ પ્રાપ્તિ, ભગવાનનું દર્શન એ થશે. અને જ્યારે તમે આ સંસારના બંધનોથી ભક્તિનો પગલો જ્યારે પાસ કરી લીધો તો ક્યાં પહોંચી જશો? મુક્તિમાં. કેમ કે જે ભક્તિ છે, ભક્તિનો જે લક્ષ્યાર્થ છે એ ભક્તિ જ્ઞાનાય કલ્પતે, और જ્ઞાનાદેવ તો કહેવાય. મુક્તિમાં કોણ લઈ જાય? જ્ઞાન જ લઈ જાય છે. તો એ જો જ્ઞાન સૌથી પહેલાં કર્મ ને કર્મની અનિત્યતાનું જ્ઞાન, અને એના સાથે સાથે એ ઈશ્વરને જાણવાની ઈચ્છા, એ બે જીવનમાં જ્યારે આવે તો ત્યારે આપણે એમ સમજી લો ભક્તિના જે પગથિયા છે ને એના પાસે પહોંચી. અને હવે પગથિયા ચડવા માટે નાનો બાળક કેવી રીતે કરે? પહેલાં હાથથી આમ પકડે, પહેલાં એક હાથથી, પછી બંને આમ, જે ધીરે ધીરે. પણ જ્યારે તમે એ ભક્તિના પહેલા ડગલા પાસે પહોંચી જાઓ તો પછી આગળનો રસ્તો તો શરૂ થઈ જાય. કેમ કે ત્યારે પછી ક્યાં સુધી આપણે જવાનું છે એ નક્કી થઈ જાય. પણ ત્યાં સુધી પહોંચવા માટે આપણે આ બધો વિચાર કરીને એ આપણે પહેલાં નક્કી કરવું પડશે. આપણે ભક્તિ તો કરીએ છીએ પરમાત્માની, બધું કરીએ છીએ, એનું ચિંતન પણ કરીએ, એને યાદ પણ રાખીએ, પણ કોના માટે? સંસાર માટે યા આ સંસાર બંધનથી મુક્ત થવા માટે?
જેવો આપણો ભાવ હશે, ભગવાન કહે છે હું તો યે યથા મામ પ્રપદ્યન્તે તથૈવ ભજામ્યહમ, તમારો જેવો ભાવ હશે હું એ રૂપમાં તમારા સામે આવી જાઉં. કંસનો શત્રુતાનો ભાવ હતો તો એને શત્રુ રૂપમાં દેખાયા, અને જે ગોપીઓ હતી તો એ લોકોનો વાત્સલ્યનો ભાવ હતો તો એના સામે એ દીકરાના રૂપમાં એ આવી ગયા. અને જેનો જેવો ભાવ હોય ભગવાન કહે છે હું એ જ રૂપમાં એના સામે પ્રકટ થાઉં. તો હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે કેવા ભક્ત થવાના છીએ, સંસાર ભક્ત યા ઈશ્વર ભક્ત. અને જે દિવસે આપણે ઈશ્વર ભક્તિ થઈ જઈશું તે દિવસે મુક્તિનો રસ્તો પણ મળી જશે. અને આ મુક્તિનો રસ્તો કેવો હશે એની ચર્ચા આપણે કાલના સત્સંગમાં આપણે કરીશું. હવે આજે આપણે શરૂ કરીશું. અને બહાર ટેબલ ઉપર આપણા મોટા ગુરુજીની ને સ્વામીજીની એ ચોપડીઓ રાખી છે. જેને પણ વાંચવું હોય, આ વખતે કોઈ એનો કિંમત નથી રાખી. જેને વાંચવાની હોય કિંમત એ છે કે લઈ જાઓ ને વાંચો અને એને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરો. તો જેને જે બુક જોતી હોય તો એ બધા બહારથી લઈ શકે. અને જેટલા પણ સભ્યો અહીંયા છે તો બધાએ હવે આ તો યજ્ઞ છે ને, જ્ઞાન યજ્ઞ, તો એટલે જ્ઞાન યજ્ઞનો પ્રસાદ પણ લઈને જવાનો. તો હવે સીધા થઈને બેસો. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં વાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ. ગુરુ બ્રહ્મા ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અમારા સૌના સૌભાગ્ય છે કે આ પવિત્ર ભૂમિની અંદર સંન્યાસ આશ્રમની અંદર આજે 34મો જ્ઞાન યજ્ઞ મહોત્સવ ચાલી રહ્યો છે. સ્વામી શ્રી બ્રહ્મલીન ત્રિવેણીપુરીજી મહારાજ, ત્યારબાદ સ્વામી બ્રહ્મલીન શ્રી મહેશ્વરાનંદજી મહારાજ અને હાલના ગુરુદેવ જનકપુરીજી મહારાજ, આ ત્રિવેણી સંગમમાં અમને સૌને જ્ઞાનામૃત મળી રહ્યું છે. અને જે જ્ઞાન મળી રહ્યું છે એ એટલું બધું અદ્વિતીય છે, અલભ્ય છે કે જે અસંખ્ય પુસ્તકો વાંચવાથી પણ પ્રાપ્ત ન થાય. સાથે સાથે બહારથી આવતા સાધુ સંતો
જેના આશીર્વાદ પણ આ જામનગરની જનતાને મળી રહ્યો છે એ મોટો અહોભાગ્ય છે. અને જનકપુરીજી મહારાજ જે હાલના સંભાળી રહ્યા છે એમનો સ્વભાવ સહજ બાળક જેવો છે. બધાની સાથે સતત કાર્યરત રહેતા હોય છે અને જ્ઞાનામૃત દેતા હોય છે. અને નાના અમારા જીવનના પ્રશ્નો જે સાંસારિક કહી શકાય એમાંથી અમને મુક્તિ અપાવે છે. અને જોઈને જ એમના દર્શન માત્રથી જ અમને એમ થાય કે અમારી આધિ વ્યાધિ બધું મટી જાય છે. અમને કોઈ પ્રશ્ન રહેતો નથી અને આનંદ 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 મંગલ વહી રહે છે. અસ્તુ.